शेखर गुरुमा जीना छे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જ્ઞાનવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમૂલક ભાઈ ભવ્ય ભૂપેન્દ્ર ભાઈ આધાર સ્તંભ જેવા સેવા કરતા સદાય. નમો નમો પ્રણામ સાતામાં તરીકે પ્રણામ સર. દેવગુરુ પ્રણામ. પ્રસાદ આપ સાતામાં છો સર? દેવગુરુ પસાય નમો અર્યંતાનમ નમો સિદ્ધાનમ નમો આર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોહે સબ્બ સાહૂનમ એસો પંચન મુક્કારો શબ્દ પાપપણાસનો મંગલાણં ચ સહ્વેસિં પડમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ. અને બીજા કર્મગ્રંથમાં આપણે જે ઉદય છે એ ઉદય આપણે જોઈ રહ્યા છીએ કે ઉદય કેટલી પ્રકૃતિ એ ઉદયમાં છે, કયા કયા ગુણસ્થાનક પ્રમાણે આપણે ઉદય જોઈ રહ્યા છીએ. તો ઉદય યોગ્ય એવા પ્રકૃતિ એ 122 છે. પહેલા ગુંઠાને 117 પ્રકૃતિનો ઉદય છે. બીજા ગુણસ્થાનકે 111 પ્રકૃતિનો ઉદય છે. ત્રીજા ગુણસ્થાનકે 100 પ્રકૃતિનો ઉદય છે. ચોથા ગુણસ્થાનકે 104 પ્રકૃતિ ઉદયમાં છે. પાંચમા ગુણસ્થાનકે જે છે એ પાંચમા ગુણસ્થાનકે 87 પ્રકૃતિનો ઉદય છે. છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિનો ઉદય છે. આ પ્રમાણે જે છે આ 6 ગુણસ્થાનક જે છે એ 6 ગુણસ્થાનકમાં આપણે જોયો તો કે 87 થી 81 થવામાં 6 પ્રકૃતિ એમાં 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિનો અનુદય અર્થાત 6 પ્રકૃતિનો ઉદય નથી. એ 6 પ્રકૃતિમાં કયા કયા 6 પ્રકૃતિ છે એનો અંતર આપણે એકવાર જોઈ લઈએ કે જ્ઞાનાવર્ણીય પાંચમા ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિ છે એટલી જ એ છઠ્ઠે ગુણસ્થાનકે છે. દર્શનાવર્ણીય પણ સમાન છે. વેદનીય જે છે એ વેદનીય પણ સમાન છે. મોહનીયમાં 4 પ્રકૃતિ ઓછી થઈ છે. તો મોહનીયમાં 4 પ્રકૃતિ જે ઓછી થઈ છે એ 4 પ્રકૃતિ જે એ 4 પ્રકૃતિ અને આયુષ્યમાં 1 પ્રકૃતિ ઓછી થઈ છે. અને ગોત્ર જે છે એ ગોત્રમાં 1 પ્રકૃતિ ઓછી છે. નામ પણ આટલા જ છે અને અંતરાય પણ આટલી પ્રકૃતિ જ છે. અર્થાત જે 4 પ્રકૃતિ છે એ 4 પ્રકૃતિ કહીએ તો છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવીરતી છે. એ છઠ્ઠા ગુણસ્થાનકે તે સર્વવીરતી જે છે એ છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવીરતી હોવાના કારણે સર્વવીરતીનો જે ઘાતક કોણ છે? સર્વવીરતીનો ઘાતક તો સર્વવીરતીના ઘાતક છે જે પ્રત્યક્ષાનીય કસાય છે. અર્થાત પ્રત્યક્ષાનીય ક્રોધ માન માયા લોભ. જ્યાં સુધી પ્રત્યક્ષાનીય ક્રોધ માન માયા લોભ હોય ત્યાં સુધી એ સર્વવીરતીની પ્રાપ્તિ ન થાય. માટે પાંચમા ગુણસ્થાનકના અંતે એ સર્વવીરતી જે છે એ સર્વવીરતી
નો જે ઘાતક એવા પ્રત્યક્ષાનીય ચતુષ્કોનો ઉદય વિચ્છેદ થાય છે, જેના કારણે 18 ને બદલે 14 પ્રકૃતિ છે. હવે છઠ્ઠા ગુણસ્થાનકથી કોણ હોય છે કે છઠ્ઠા ગુણસ્થાનકથી એકમાત્ર એ મનુષ્ય જ હોય. પાંચમા ગુણસ્થાનકે જે તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય બંને આયુષ્યનો ઉદય હતો, પણ તિર્યંચ આયુષ્ય માત્ર 5 એ સર્વવીરથી ગ્રહણ ન કરી શકે. માટે આ જે છે એ સર્વવીરતી માટે એટલે જે છે તેનો એક આયુષ્ય અર્થાત એ તિર્યંચ આયુષ્ય નીકળી જાય છે. ગોત્ર કર્મમાં જે છે એ ગોત્ર કર્મની અંદર હવે છઠ્ઠા ગુણસ્થાનકથી તે બધા જ એ ઉચ્ચ ગોત્રનો ઉદયવાળા હોય, અર્થાત નીચ ગોત્ર નીકળી જાય છે. આ પ્રમાણે ચાર પ્રકૃતિ જે છે એ ચાર પ્રકૃતિ મોહનીયની, એક પ્રકૃતિ આયુષ્ય કર્મની અને એક પ્રકૃતિ જે છે એ ગોત્ર કર્મની. આમ 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિ થયેલી છે. સાતમા ગુણસ્થાનકે જે છે એ સાતમા ગુણસ્થાનકે 76 પ્રકૃતિ છે. એ સાતમા ગુણસ્થાનકે તે 76 પ્રકૃતિ. તો 76 પ્રકૃતિ જે છે એ 76 પ્રકૃતિ એને સાથે સાથે બીજું આની અંદર જે છે એ છઠ્ઠા ગુણસ્થાનકની અંદર પ્રત્યક્ષાનીય ક્રોધ માન માયા લોભ એ તો ગયો, તિર્યંચ આયુષ્ય અને નીચ ગોત્ર, આમ 6 તો થઈ જાય, પરંતુ 8 નો વિચ્છેદ થાય છે અને 2 નો આની અંદર 2 પ્રકૃતિ જે છે એ 2 પ્રકૃતિ ઉમેરાય છે, 2 પ્રકૃતિ આવે છે. આ 2 પ્રકૃતિ આવે, કયા 2 પ્રકૃતિ? તો 2 પ્રકૃતિ જે છે તે આહારકની જે 2 પ્રકૃતિ છે, એટલે એ આહારકની 2 પ્રકૃતિ એની અંદર ઉમેરાતા અનુદયમાં જે આહારક દિક હતો એ આહારક દિક અહીં ઉમેરાય, એટલે 44 ની બદલે ત્યાં કેટલા ત્યાં એ 46 પ્રકૃતિ થાય. પણ સાથે સાથે તે તિર્યંચને લાગતા ત્યાં તિર્યંચ ગતિ અને ઉદ્યોત નામ કર્મ આ બંને પણ ત્યાંથી નીકળી જાય છે. એટલે આમ એ તિર્યંચ ગતિ અને ઉદ્યોત આ 2 નીકળે અને 2 ઉમેરાય એટલે નામકર્મની અંદર 44 પ્રકૃતિ દેખાય છે, પણ પ્રકૃતિની અંદર ફેરફાર છે. સંખ્યા એક સમાન હોવા છતાં ત્યાંથી એની અંદર એ ફેરફાર દેખાય છે. હવે એની અંદર કે सर ये છઠ્ઠા वापस से बताएंगे जरा वापस? હાજી सर ये वापस बताएंगे जरा? ઓકે. કે છઠ્ઠા ગુણસ્થાનકે અહીં નામકર્મની જે 44 પ્રકૃતિ દેખાય છે, અહીં પણ 44 પ્રકૃતિ જ દેખાય છે, પણ 44 પ્રકૃતિ સંખ્યા એક સમાન છે, પરંતુ પ્રકૃતિની અંદર ફેરફાર છે. કે અહીં તિર્યંચ ગતિ ઉદ્યોત નામ કર્મ આ બંને છે પાંચમા ગુણસ્થાનકે, જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે તિર્યંચ ગતિ અને ઉદ્યોત નામ કર્મ જે છે તે નીકળી જાય છે પાંચમા ગુણસ્થાનકના અંતે જ. એટલે પાંચમા ગુણસ્થાનકના અંતે આ 2 પ્રકૃતિ જાય એટલે 44 ની બદલે કેટલી પ્રકૃતિ થઈ જાય? ત્યાં 42 થાય. પરંતુ આહારક જે છે એ આહારક દિક એ આહારક દિકનો ઉદય એ છઠ્ઠા ગુણસ્થાનકે થાય છે, એટલે ત્યાં શું થાય છે કે ત્યાં તે 2 પ્રકૃતિ જે છે એ 2 પ્રકૃતિ તે આહારક દિક ઉમેરાશે, એટલે પાછા 42 + 2 કરીએ એટલે 44 પ્રકૃતિ થઈ જાય છે. એટલે આમ 8 પ્રકૃતિ જાય અને 2 પ્રકૃતિ આવે એટલે અંતર કેટલા મળે છે? 6 નો જ અંતર મળે છે. સૌ પ્રથમ આની અંદર કે તિર્યંચ જે છે એ કારણ કે તિર્યંચ ગતિ આદિને પ્રથમ પ્રકૃતિઓ પ્રથમની 4 પ્રકૃતિ તે તિર્યંચ માટે યોગ્ય છે, માટે તિર્યંચ ગતિમાં જ તે ઉદય આવે છે. અને તિર્યંચ ગતિમાં ફક્ત 5 જ ગુણસ્થાનક છે, મહાવ્રત વાળું છઠ્ઠું ગુણસ્થાનક નથી, એટલે છઠ્ઠા ગુંઠાને તિર્યંચ ગતિ આદિ ચારેયનો ઉદય સંભવતો નથી. એટલે કયા કયા ચાર? તો તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય, નીચ ગોત્ર અને ઉદ્યોત નામ કર્મ. એટલે અને તથા ત્રીજો કસાય અર્થાત પ્રત્યક્ષાનીય કસાય છે તે સર્વવૃત્તિના ઘાતક છે, માટે એ નીકળી જાય છે. અને માટે સર્વવૃત્તિ આવે ત્યારે એ ત્રીજો કસાય રહેતો નથી.
આમ 87 માંથી 8 નો વિચ્છેદ થતા કેટલા થાય? 79 થાય. પરંતુ ત્યાં આહારક દિકનો ઉદય થાય એટલે પાછો કેટલા થઈ જાય? 81 થઈ જાય. કારણ કે આહારક દિકનો ઉદય અહીં 14 પર પૂર્વધાર સાધુ મહાત્માને અથવા સાધુને જ સંભવે છે. માટે આ બે નો ઉદય ઉમેરતા છઠ્ઠા ગુણસ્તનક 81 નો ઉદય થાય છે. અને એ જ વાત આ છઠ્ઠા ગુણસ્થાનકે જે 81 પ્રકૃતિ છે એ 81 પ્રકૃતિનો જ ઉદય એટલે તિર્યંચ ગતિ આદિ જે 4 પ્રકૃતિ છે અર્થાત કયા? તો તિર્યંચ ગતિ, તિર્યંચ અનુપૂર્વી, તિર્યંચ આયુષ્ય અને ઉદ્યોત. આમ કેટલા થાય કે આમ 8 જાય પણ આહારક દિકનો ત્યાં ઉદય થાય એટલે આહારક દિકનો ઉદય થવાથી એ બે પાછા 2 પ્લસ થાય એટલે 8 જાય અને 2 આવે એટલે 8 જાય 81 87 માંથી 8 જાય તો કેટલી રહે? 79 79. પણ 2 આવી જાય એટલે એ 81 થાય. આ પ્રમાણે આ 81 પ્રકૃતિનો ઉદય આ છઠ્ઠા ગુંઠાને છે. હવે કોઈકનો એ પ્રમાણે પ્રશ્નકારનો એક પ્રશ્ન છે કે તિર્યંચ ગતિ આદિ પ્રથમની 4 પ્રકૃતિ યથાયોગ્ય તિર્યંચ ભાવે સંભવે છે તે બરાબર નથી. કારણ કે નીચ ગોત્રનો ઉદય એ મનુષ્ય ગતિમાં પણ એ ચંડાલ આદિમાં સંભવી શકે છે. ઉદ્યોતનો ઉદય વૈક્રિય અને આહારકની રચના કરનાર એવા મુનિને હોય છે તથા દેવોને હોય છે. તો તે એ વાત કેવી રીતે સંભવી શકે કે યાદ જે છે કે એ તિર્યંચ ગતિ આદિ જે 4 પ્રકૃતિ છે તિર્યંચ ભાવ માટે એ યોગ્ય છે? તો એનો જવાબ આપતા કહે છે કે નારક અને તિર્યંચની નીચ ગોત્રનો જ ઉદય હોય તેથી નીચ ગોત્ર એ તિર્યંચ યોગ્ય જ છે એમ ઉપર કહ્યું. પરંતુ નીચ ગોત્રનો ઉદય નારક તિર્યંચને જ હોય એવું નિયમ નથી. તેથી મનુષ્યમાં પણ એ ચંડાલ આદિમાં નીચ ગોત્ર આદિ ઉદય હોઈ શકે છે. તો પણ તેઓ જ્યારે દેશવીરતિ કે સર્વવીરતિ જ્યારે ગ્રહણ કરે ત્યારે તેમનો જે આ જે નીચ ગોત્ર છે એ નીચ ગોત્રનો ઉદય અટકી જાય. અર્થાત ત્યાંથી તે હંમેશા ઉચ્ચ ગોત્રનો જ ઉદયવાળા હોય છે. માટે મનુષ્યમાં પાંચમે છઠ્ઠે ગુંટાને નીચ ગોત્રનો ઉદય સંભવતો નથી. બીજો પ્રશ્ન કરે છે કે જો વીરતિના પ્રભાવે નીચ ગોત્રનો ઉદય અટકી જાય તો ઉચ્ચ ગોત્રનો ઉદય શરૂ થતો હોય તો તિર્યંચ ગતિમાં પણ દેશવીરતિ એ સ્વીકારે છે ત્યારે મનુષ્યની જેમ નીચ ગોત્રનો અટકી જાય એમ ઉચ્ચ ગોત્રનો એ ઉદય થવો જોઈએ. તે કારણથી છઠ્ઠા ગુંઠાને પાંચમા ગુંઠાની જેમ જ તેનો પણ એ પાંચમા ગુંઠાને પણ એનો ઉદય અટકી જવું જોઈએ કે તિર્યંચ ગતિ ભવ સ્વભાવે જ તે નીચ ગતિનો ઉદય તેનો ધ્રુવ ઉદય તરીકે કહેવાય. એનો જ્યાં સુધી તિર્યંચ ગતિ છે ત્યાં સુધી તેનો ઉદય એવો ધ્રુવ ઉદય અર્થાત એ હંમેશા તે નીચ ગોત્રનો જ ઉદયવાળા હોય છે. તેથી દેશવીરતિ ગ્રહણ કરવા છતાં પણ તેઓને નીચનો જ એ ઉદય અટકતો નથી પરંતુ નીચ ગોત્રનો ઉદય ચાલુ જ રહે છે. અને અહીં આ જ વસ્તુ જો તે સર્વવીરતિને ગ્રહણ કરનાર એવો મનુષ્ય હોય કે દેશવીરતિ હોય તો તેઓનો એ ઉદય અટકી જાય છે. એ પ્રમાણે જે કહ્યું છે આ પ્રમાણે 8માં એટલે 8 જતા 2 આવતા ત્યાં છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિનો એ ઉદય હોય છે. અને છઠ્ઠા ગુણસ્થાનકે જે છે તે પ્રમાદવાળું અવસ્થા છે અને 7મું ગુણસ્થાનક જે છે તે અપ્રમાદવાળું ગુણસ્થાનક છે. આમ થિનદ્ધિત્રિક એટલે કે એના પછીમાં કે 81 ને બદલે હવે 7મા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 76 પ્રકૃતિ. 7મા ગુણસ્થાનકે હવે 76 પ્રકૃતિ જે છે એટલે 76 પ્રકૃતિ એટલે કે કેટલા નથી આની અંદર આપણે જોવા જઈએ તો 5 પ્રકૃતિ. એ 5 પ્રકૃતિનો ડિફરન્સ છે તો 5 પ્રકૃતિ કઈ છે એ પણ આપણે વિચારી લઈએ તો હવે દર્શનાવર્ણ્યમાં 3 પ્રકૃતિનો ડિફરન્સ જોવા મળે છે. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે દર્શનાવર્ણ્યની? 9. જ્યારે 7મા ગુણસ્થાનકે 6 જ પ્રકૃતિ છે.
પછી બાકી જે છે અહીં એક નામકર્મમાં 2 પ્રકૃતિ દેખાય છે. 44 ની જગ્યાએ 42 પ્રકૃતિ, બાકી એક સમાન છે. તો અહીં આ 5 પ્રકૃતિ, એ 5 પ્રકૃતિમાં કઈ 5 પ્રકૃતિ છે? તો એક થિનદ્ધિત્રિક, આહારક દિક, થિનદ્ધિત્રિક અને આહારક દિક. તો થિનદ્ધિત્રિકમાં કોણ આવે? તો નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થિનદ્ધિ, અને થિનદ્ધિત્રિક તરીકે કહેવાય. અને આહારક દિકમાં આહારક શરીર અને આહારક અંગોપાંગ. એટલે આ દર્શનાવર્ણ્યમાં આ થિનદ્ધિત્રિક નીકળે અને નામકર્મમાંથી આહારક દિક નીકળી જાય. એટલે આ 5 વિના 7મા ગુણસ્થાનકે એ 76 પ્રકૃતિ જે છે એ 76 પ્રકૃતિનો ઉદય હોય છે. એનું કારણ એ છે કે 6ઠું ગુણસ્થાનક કેવું છે? 6ઠું ગુણસ્થાનક પ્રમાદ વાળું છે અને 7મું ગુણસ્થાનક અપ્રમાદ વાળું છે. તેથી થિનદ્ધિત્રિક અને આહારક દિક આ કુલ 5 પ્રકૃતિનો ઉદય એ 6ઠા ગુંઠાને જ છે, પરંતુ 7મા ગુંઠાને થતો નથી. કારણ કે થિનદ્ધિત્રિક જે છે એ થિનદ્ધિત્રિકનો ઉદય અતિશય પ્રમાદવાળી જે છે એ અવસ્થામાં છે, જ્યારે 7મા ગુણસ્થાનકે પ્રમાદ નથી, અપ્રમત્ત છે. તથા આહારક દિક જે છે એ આહારક દિકની રચના કરનાર મહાવિદ્ય ક્ષેત્ર જોવા એટલે કે જવાની ઉત્સુકતા વાળા હોવાથી, કે તીર્થંકરનો રૂપ દર્શન આદિ ઉત્સુકતા વાળા હોવાથી એ પણ એક પ્રકારનો પ્રમાદ છે. એટલે તે 6ઠા ગુણસ્થાનકે સંભવે, જ્યારે 7મા ગુણસ્થાનકે સંભવતો નથી, કારણ કે 7મા ગુંઠાને એ અપ્રમત્ત અવસ્થા વાળો છે. માટે આ જે આહારક દિક પણ ત્યાંથી નીકળી જાય છે. એટલે 7મા ગુણસ્થાનકે આ 5 પ્રકૃતિ નીકળતા કેટલી પ્રકૃતિ થાય? એ 76 પ્રકૃતિનો જ એ ઉદય આવે છે. સર બોલો. આ આરક દિક તો આપણે બંધમાં તો આરક અપ્રમત્ત જ બાંધે ને? બાંધે અપ્રમત્ત, ઉદય પ્રમત્તમાં. અચ્છા, ઉદય પ્રમત્તમાં થાય એટલે આટલું ફરક આવે ને બંને ઉદય. હાજી હા હા, સમજાયું. હાજી સનીભાઈ. હાજી બોલો. પ્રણામ ગુરુજી. સર એટલે હા બોલો સનીભાઈ. હા ગુરુજી, તમને જયારે ટાઈમ મળે ને તો આ છેલ્લું જે આ ફાઇલમાં છેલ્લી કોલમ છે ને, કુલ ઉદય વિચ્છેદ પ્રકૃતિ, એમાં નંબર લખા છે 5, 14, 15, 32, 40, 45, એ નંબર મને ખબર નથી પડતા ગુરુજી. ઓકે, ચલો એનો આપણે અત્યારે જ ક્લિયર કરી દઈએ કે આ જે છે કે ટોટલ આપણે કુલ ઉદય પ્રકૃતિ કેટલી છે? 122 છે. 122. 122 પ્રકૃતિનો ઉદય હોય છે. હવે પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? એટલે 122 નો જ્યારે ઉદય હોય ત્યારે ઉદય વિચ્છેદ કાંઈ હોય? કાંઈ ન હોય ને? ના હોય. બરાબર છે. હવે પહેલા ગુણસ્થાનકે ઉદય કેટલી છે? 117. બરાબર ને? બરાબર. હવે આ 5 પ્રકૃતિ શું થયેલો છે? ઉદય વિચ્છેદ કે અનુદય? અનુદય થયેલો છે. એટલે 117 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 122 થાય. બરાબર છે. એટલે ઉદય વિચ્છેદમાં પણ આમાં પણ કોઈ એક પણ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતી નથી. એટલે ઉદય વિચ્છેદની કુલ ઉદય વિચ્છેદ પ્રકૃતિ કેટલી છે? 0 છે. બરાબર. હવે બીજા ગુણસ્થાન કેટલી પ્રકૃતિ છે ઉદયમાં? 111 છે. આમાંથી અનુદય પ્રકૃતિ કેટલી છે? 6 છે. 6 કયા? તો પહેલા 5 અને નારકાનુપૂર્વી, એટલે 6 પ્રકૃતિ અનુદય થઈ ગઈ. બરાબર. એટલે એને 5 આ ગુણસ્થાને કે 6 પ્રકૃતિ એમાં ઓછા છે, એટલે કે 5 નો ઉદય વિચ્છેદ અને 1 નો અનુદય, આમ કુલ કરતા 6 પ્રકૃતિ થાય ને? બરાબર. એટલે કે એ કુલ કરતા 6 થાય એટલે કેટલા થયા? કે આ 6 એટલે કે 6 આવા ટોટલ 122 ના આપણે એની અંદર હિસાબ લાવવાના છે. ઉત્તર એટલે ટોટલ પ્રકૃતિ 122. તો ઉદયમાં કેટલી પ્રકૃતિ બીજા ગુણસ્થાનકે? 111 છે. હા ભાઈ ગુરુજી, બરાબર. ઓકે, અનુદયમાં કેટલી છે? કુલ અનુદય 6 છે. હા, 6.
એટલે કે 111 અને 6 કેટલા થાય? 117 થાય. અને 5 પ્રકૃતિ જે છે તે શું છે? ઉદય વિચ્છેદ છે. હા એટલે 122 થયા. આપણે હિસાબ મળી ગયો 122 પ્રકૃતિના ઉદયના. બરાબર છે ગુરુજી. હવે ત્રીજા ગુણસ્થાનકે જુઓ તો ત્રીજા ગુણસ્થાનકે જે છે તો ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે ઉદયમાં? 100 પ્રકૃતિ. 100. એટલે આપણે 22 પ્રકૃતિનો હિસાબ લાવવાનો છે. તો 22 પ્રકૃતિનો હિસાબ લાવવા માટે શું કરીશું? તો કુલ અનુદય પ્રકૃતિ કેટલી છે? કુલ અનુદય પ્રકૃતિ 8 છે. અને ઉદય વિચ્છેદ આ ગુણસ્થાનકે કેટલી થાય છે? 9 છે. એટલે પહેલા ઉદય વિચ્છેદ 5 અને આ ગુણસ્થાનકે થતા 9 એટલે 9 અને 5 ઉદય વિચ્છેદની સંખ્યા કેટલી થાય? 14 થાય. 14. હા હવે 14 અને 8 એટલે 14 ઉદય વિચ્છેદ 8 અનુદય એટલે 22 થયા અને 100 નો ઉદય એટલે 122 પ્રકૃતિ થાય. ઓકે ખ્યાલ આવી ગયો ગુરુજી, ખ્યાલ આવી ગયો. હવે આ જ પ્રમાણે 14 ની સાથે બીજા એક ઉમેરો એટલે કે પ્રકૃતિ કેટલી થાય? 15 નો ઉદય વિચ્છેદ થાય. 15 નો વિચ્છેદ ખબર પડી ગઈ. હા એટલે ઉદય વિચ્છેદના બધાનો સરવાળો છે ટૂંકમાં. હા ઉદય વિચ્છેદના બધાનો સરવાળો છે ટોટલ છે. ઓકે હા બોલો મૃદુલાબેન, શું પ્રશ્ન હતો? સર અમે કીધું આ ચાર્ટ કેવી રીતે મળશે ઝેરોક્સ કરાવ્યું હોય તો એમ? એનો તમારે ગ્રુપમાં પીડીએફ કાલે પણ કોઈ એક જણે મોકલ્યા હતા, ત્યાંથી આપણે પીડીએફ કાલે મેં પ્રિન્ટ મોકલી કર્યા. હાજી આપે મોકલ્યા હતા, બરાબર છે. ગ્રુપમાં મોકલી જ દીધા છે. અચ્છા તો એમાંથી ઝેરોક્સ થઈ શકશે ને? હાજી. ઓકે સર. હવે 8મું ગુણસ્થાનક અને 8મા ગુણસ્થાનકથી શ્રેણી છે, બરાબર. શ્રેણી કેટલા પ્રકારના શ્રેણી આગળ આપણે જોઈ ગયા છે. શ્રેણી બે પ્રકારે હોય. કયા? એક ઉપસમ શ્રેણી અને બીજો છપક શ્રેણી. તો ઉપસમ શ્રેણી અને છપક શ્રેણી એટલે 8મા ગુણસ્થાનકથી શ્રેણી. તો શ્રેણીમાં કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય એ પણ આપણે જોઈએ. તો 8મું ગુણસ્થાનક જે છે એ 8મા ગુણસ્થાનકે કહે છે 72 પ્રકૃતિ. કેટલી પ્રકૃતિ? તો 8મા ગુણસ્થાનકે એ 72 પ્રકૃતિ છે. એ 72 પ્રકૃતિ અર્થાત કેટલી પ્રકૃતિ નથી? 7માંથી આપણે એની અંદર હિસાબ કરીએ. 7મામાં કેટલી છે? 76 છે. 8મામાં 72 છે. એટલે 4 પ્રકૃતિનો અંતર દેખાય છે. તો એ 4 પ્રકૃતિના અંતર આપણે વિચારીએ. જ્ઞાનાવર્ણ્ય 5 છે. દર્શનાવર્ણ્ય પણ 7મે ગુંઠાને 6, 8મે ગુંઠાને પણ 6 જ છે. પછી 7મા ગુંઠાને વેદનીયની કેટલી પ્રકૃતિ? 2 પ્રકૃતિ. 8મે પણ 2 પ્રકૃતિ છે. પછી 7મા ગુણસ્થાનકે મોહનીયની કેટલી પ્રકૃતિ છે? 14 છે. જ્યારે અહીં 8મા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 13 છે. એટલે 1નો અંતર જોવા મળ્યો. આયુષ્ય કર્મનો ઉદય અહીં પણ 7મે પણ 1 છે, 8મે પણ 1 છે. નામકર્મ જે છે 42 ને બદલે હવે અહીંયા કેટલી છે? 39 છે. એટલે અહીં 3 પ્રકૃતિનો અંતર દેખાય છે. અને ગોત્ર અને અંતરાય સમાન છે, કેમ કે ગોત્ર 7મે પણ 1, 8મે પણ 1, અંતરાય 7મે 5, 8મે 5 પ્રકૃતિનો ઉદય. એટલે અહીં જોઈએ તો મોહનીયની 1 પ્રકૃતિ અને નામકર્મની કેટલી પ્રકૃતિ છે? તો મોહનીયની 1 અને નામકર્મની 3. આમ 3, 1, 4 પ્રકૃતિ. આ 4 પ્રકૃતિ ઓછા કરતા કેટલા થાય? 76 માંથી 4 જાય તો 72 એટલે 72. હવે આ જે 4 પ્રકૃતિ છે એ 4 પ્રકૃતિમાંથી મોહનીયની પ્રકૃતિ કઈ છે? તો મોહનીયની પ્રકૃતિ હવે સમ્યક્ત મોહનીય. એ સમ્યક્ત મોહનીયને ઉદય વિચ્છેદ થાય છે. અને 3 પ્રકારની જે નામકર્મ જે છે એ 3 પ્રકારના નામકર્મમાં કયા? તો એની અંદર છે અર્ધનારાજ, કિલિકા અને સેવાર્થ. આ કોના ભેદ છે? સંઘયન વાળાને છે. એટલે અર્ધનારાજ સંઘયન, કિલિકા સંઘયન અને સેવાર્થ સંઘયન. આ 3 સંઘયન જે છે આ 3 સંઘયનનો એ ઉદય વિચ્છેદ અહીંયા છે. એટલે 3, 1, 4 આ પ્રમાણે 4. તો પ્રથમ એ વિચારીએ કે એ 8મા ગુણસ્થાનકે જે છે એ 8મા ગુણસ્થાનકે સમ્યક્ત મોહનીય, અર્ધનારાજ, કિલિકા અને છેવટું એવા 3 સંઘયન. આમ કુલ મળીને 4 આ અપ્રમત્ત ગુંઠાના અંતે વિચ્છેદ પામે છે. એટલે આમ આ 4 પ્રકૃતિ જતા 8મા ગુણસ્થાનકે 72 પ્રકૃતિનો ઉદય હોય. અપૂર્વકરણ ગુણસ્થાનક અર્થાત આ ગુણસ્થાનકથી જ એટલે 8મા ગુણસ્થાનકથી શ્રેણીનો પ્રારંભ થાય છે. અને ત્યાં શું થાય?
કે દર્શન સપ્તક જે છે એ દર્શન સપ્તકને કાં તો ઉપસમ કરીને જવાય, કાં તો છન છય કરીને જવાય, પરંતુ ઉદયમાં ન હોય. દર્શન સપ્તક એટલે કઈ કઈ પ્રકૃતિ દર્શન સપ્તકમાં? તો મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. અને સાથે સાથે ચાર જે છે એ ચાર અનંતાનુબંધી. આમ આ સાત પ્રકૃતિ જે છે આ સાત પ્રકૃતિ એ સાત પ્રકૃતિ નો કાં તો કે આઠમા ગુણસ્થાનકથી એ બે પ્રકારની શ્રેણી છે. કઈ? ઉપસમ શ્રેણી કાં તો ક્ષપક શ્રેણી. એટલે એ સાત પ્રકૃતિ જે છે કાં તો એ ઉપસમાવીને એ શ્રેણી પ્રારંભ કરે, કાં તો ક્ષય કરીને એ શ્રેણી પ્રારંભ કરે. પરંતુ ઉદયમાં હોય તો ઉદયમાં ન હોય. એટલા માટે અહીં સમ્યક્ત મોહનીયને જે છે આગળના જે એક બાકીના છ આપણે વિચારીએ તો બાકીના છ ક્યાં? તો મિથ્યાત્વ મોહનીય કયા ગુણસ્થાનકે ઉદય હતો? પહેલે જ. એટલે પહેલા જ સુધી જે મિથ્યાત્વ છે, પછી પહેલાના અંતે મિથ્યાત્વ નીકળી ગયા. પછી અનંતાનુબંધીનો ઉદય એ બીજા સુધી જ, એટલે કે એ બીજાના અંતે તે નીકળી જાય છે. 4 1 5 પ્રકૃતિ ગયા. મિશ્રનો ઉદય, તો મિશ્રનો ઉદય ક્યાં છે? કે મિશ્ર ગુણસ્થાનક છે, એટલે ત્રીજા એ 6 પ્રકૃતિ મિશ્ર ગુણસ્થાનકના અંતે એ પણ નીકળી ગયો. હવે એક સમ્યક્ત મોહનીય બાકી હતો. એ સમ્યક્ત મોહનીયના ક્યાં સુધી? કે 7માના અંત સુધી. 8માથી એનો ઉદય નથી. માટે આ એક પ્રકૃતિ એક સમ્યક્ત મોહનીયનો જ અહીં એ ઉદય વિચ્છેદ કર્યા છે. કારણ કે આગળ એ કારણ કે એના પછી શું છે? ઉપસમ શ્રેણી કાં તો ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી ઉપસમ આવીને આવે કાં તો ક્ષય કરીને આવે. તો એટલે શ્રેણીમાં તેનો ઉદય નથી. માટે આ ત્રણે ત્રણ એટલે આ ત્રણ એટલે આ ઉપર 6 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ પહેલા જ થયા છે અને અહીં એક સમ્યક્ત મોહનીયનો ઉદય વિચ્છેદ થયા. એટલે મોહનીયમાંથી એક જાય એટલે 14માંથી હવે મોહનીયની કેટલી પ્રકૃતિ થઈ? 13 પ્રકૃતિ. હવે આવે છે નામકર્મ. તો નામકર્મની અંદર મોહનીયની એટલે મોહનીય જોઈએ નામકર્મમાં અર્ધનારાજ, કિલિકા અને સેવાર્થ આ 3 સંજ્ઞાનવાળા જે છે તો કહે છે કે આ જે શ્રેણી જે છે એ શ્રેણીનો પ્રારંભ કરનાર કેવા હોય? વિશુદ્ધિ, એટલે કે વિશેષ પ્રકાર એનામાં એ વિશુદ્ધિ હોય. અને વિશુદ્ધિ એ ક્યાં છે? કે વિશુદ્ધિ જે છે તે આ અંતિમ 3 સંજ્ઞાનવાળા જીવો તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ હોવાથી તેઓને શ્રેણીમાં ચડવાનો એ સંભવતા જ નથી. એટલે તેઓ ચડી શકતા નથી. કયા કયા? કે અર્ધનારાજ, સેવાર્થ અને કિલિકા. એટલે કેટલા કેટલા સંજ્ઞાન થયો? 6ઠું, 5મું અને 4થું. આ 3 સંજ્ઞાનવાળા કહે છે કે આ 3 સંજ્ઞાનવાળા શ્રેણી પ્રારંભ જ ન કરી શકે. પરંતુ 8મા ગુણસ્થાનકે શ્રેણી છે એટલા માટે કે આ 3 સંજ્ઞાન પણ ત્યાંથી નીકળી જાય. એટલે કે એ 8મા ગુણસ્થાનકે સંભવતો નથી. કારણ કે 8મા ગુણસ્થાનકે શ્રેણી છે માટે આ 3 સંજ્ઞાન ત્યાં ન સંભવે. માટે આ 3 પ્રકારના સંજ્ઞાન પણ ત્યાં નીકળી જાય. તો આ પ્રમાણે આ 3 અને 1 4 એટલે આ 4નો ઉદય વિચ્છેદ થતા 8મા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો ઉદય છે? તો 8મા ગુણસ્થાનકે 72 પ્રકૃતિનો ઉદય છે. હવે અહીં જોઈએ કે 4 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ. તો પહેલા કુલ ઉદય વિચ્છેદ 45 હતો અને 4 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ ઉમેરતા આ ગુણસ્થાનકે કુલ ઉદય વિચ્છેદ પ્રકૃતિ કેટલી? 49. અને અનુદય પ્રકૃતિ 1 એટલે 49 અને 1 કેટલા થાય? 50. અને ઉદય પ્રકૃતિ 72. તો 50 અને 72 કરીએ તો કુલ પ્રકૃતિ કેટલી થાય? 122 આવે છે. તો કુલ પ્રકૃતિ તે પ્રમાણે 50 અને 72 કરીએ તો 122 પ્રકૃતિ આ પ્રમાણે એ જે ઉદયવાળી જે પ્રકૃતિ છે આ 122 પ્રકૃતિનો હિસાબ આ પ્રમાણે થાય. હવે 8મા ગુણસ્થાનક પછી 9મા ગુણસ્થાનક છે. અને 9મા ગુણસ્થાનક એટલે કયો? તો 9મા ગુણસ્થાનક જે છે તે અનિવૃત્તિકરણ. આનાથી પણ વિશેષ શુદ્ધિવાળા છે. એટલે તે ત્યાં કેટલી પ્રકૃતિ નથી? તો ત્યાં દેખાય છે 66 પ્રકૃતિ. એટલે 6 પ્રકૃતિ નથી. એ 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિ કોના છે? તો 6 પ્રકૃતિ એ મોહનીયની છે.
કે જેને હાસ્ય ષટક તરીકે કહેવાય છે, એ હાસ્ય ષટકનો ઉદય વિચ્છેદ થાય છે. એટલે કે 8મા ગુણસ્થાનકને અંતે એ હાસ્ય ષટક પણ ઉદય વિચ્છેદ પાવાથી, એટલે ઉદય વિચ્છેદ થવાથી તે 9મા ગુણસ્થાનકે 66 પ્રકૃતિ છે. કારણ કે આ ગુણસ્થાનકે અતિશય વિશુદ્ધિ હોવાથી એ હાસ્ય ષટકનો ઉદય સંભવતો નથી. એટલે 8મા ગુણસ્થાનકથી આગળ વધતા જીવો કેવા, તો વિતરાગ પરમાત્માનો પરમા પ્રત્યે ના તો રાગ કે કર્મ કે શરીર આદિ પ્રત્યે દ્વેષ, કે જે વ્યવહારથી પ્રશસ્ત રાગદેશ કહેવાય, તે પણ ત્યાંથી એ ઉદયમાંથી તે દૂર થતો જાય છે. એટલે 9મા ગુણસ્થાનકે પ્રશસ્ત એવો રાગ દ્વેષ આદિનો સર્વથા અભાવ છે. અને અભાવ હોવાના કારણે જ તે એ હાસ્ય ષટક આદિ પણ ત્યાં નથી હોતા. કારણ કે અપ્રશસ્તને દૂર કરવા પ્રશસ્તનું આલંબન માત્ર તે ઉપકારી હતું, પરંતુ અંતે તો એને પણ આપણે છોડી દેવું પડે. જેમ શરીરમાં પેઠેલો કાંટા, એ કાંટાને કાઢવા માટે પણ આપણે શેનો આલંબન લઈએ છીએ? બીજા કાંટાનો આલંબન લઈએ છીએ. એ બીજા કાંટાના આલંબન લઈને તે કાંટાને દૂર કરીએ છીએ. પણ તે કાંટાને પણ જેવું કાંટા નીકળી જાય પછી આપણે શું કરીએ છીએ? કાંટા ફેંકી દઈએ છીએ. આ જે પ્રમાણે જે અપ્રશસ્તને દૂર કરવા માટે પ્રશસ્તનો આલંબન લીધું હતું, અને પ્રશસ્તના આલંબન પણ હવે એનાથી એ પ્રશસ્ત પણ એ દૂર, એટલે એ પ્રશસ્તનો આલંબન માત્ર એ ઉપકારી હતો, અંતે એ પણ એ ત્યાગ કરવા યોગ્ય જ છે. એટલે એવા પ્રકારે એ આવા આ 6 પ્રકૃતિ છે, એ 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિ નો વિચ્છેદ થતા 9મા ગુણસ્થાનકે એ 66 પ્રકૃતિનો ઉદય ત્યાં સંભવે છે. હવે 9મા ગુણસ્થાનક પછી છે 10મું ગુણસ્થાનક. એ હાસ્ય ષટક કયા હતા? એ હાસ્ય ષટક ત્યાં લખેલા છે: હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા, જેને હાસ્ય ષટક તરીકે કહેવાય. તો આ હાસ્ય ષટકનો ત્યાં એ ઉદય વિચ્છેદ થાય. હવે 9મા ગુણસ્થાનકે જે છે એ 9મા ગુણસ્થાનકે જતા બેદ્રિક તથા સંજલન, ક્રોધ, માન અને માયા એનો પણ એ ઉદયમાંથી નીકળી જાય છે. 10મા ગુણસ્થાનકનું નામ શું છે? સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. સૂક્ષ્મ સંપરાય અર્થાત ત્યાં સૂક્ષ્મ સંપરાયની અંદર એટલે સૂક્ષ્મ એવો લોભ જ જ્યાં ઉદયમાં હોય, જ્યાં ઉદય એનો શું છે? સૂક્ષ્મ લોભનો જ છે. બાકી બાદર એવા લોભોને બાકી એની અંદર સંજલન, ક્રોધ, માન, માયા એ પણ, કેમ કે પહેલાથી જ આપણે અનંતાનુબંધી બીજે નીકળ્યા છે. પછી ચોથાના અંતે કયા નીકળ્યા છે? અપ્રત્યક્ષાનીય. અને 5માના અંતે પ્રત્યક્ષાનીય. હવે બધેલો કોણ? એક સંજલન છે. એ સંજલન કસાયની અંદર પણ કહે છે સંજલન ત્રિક. એટલે સંજલન ત્રિક એટલે સંજલન, ક્રોધ, માન, માયા, લોભને છોડીને એવા સંજલન, ક્રોધ, માન, માયા અને બેદ્રિક અર્થાત 3 પ્રકારનો ભેદ, સ્ત્રી ભેદ, પુરુષ ભેદ અને નપુંસક ભેદ. આ 6 નો વિચ્છેદ થતા કેટલી પ્રકૃતિ થાય? આ 6 નો વિચ્છેદ થતા તે 66 જે છે એ 66 માંથી હવે 60 કેટલી થઈ જાય? 6 જાય તો એટલે 60. અને આ 6 પ્રકૃતિ, આ 6 પ્રકૃતિમાં કોના કેટલા છે? તો બેદ્રિક. કોના પ્રકૃતિ છે? તો બેદ્રિક છે તે મોહનીયની છે. અને સંજલન ત્રિક, તો સંજલન, ક્રોધ, માન, માયા એ પણ કોના છે? એ પણ મોહનીયના છે. એટલે 6 પ્રકૃતિ તે મોહનીય પ્રકૃતિ, એટલે એ મોહનીયના અહીંયાથી દૂર થતા, એટલે હવે મોહનીયની કુલ પ્રકૃતિ કેટલી? તો 9મા ગુણસ્થાનકે 7 પ્રકૃતિઓ હતો, પણ 10મા ગુણસ્થાનકે હવે મોહનીયની કેટલી પ્રકૃતિ ઉદયમાં છે? એક જ. અને એકમાં પણ કયું? તો તે સંજલન લોભ. એની અંદર વિશેષ વિચાર કરવા જઈએ તો સંજલન લોભમાં પણ કયો? તો સંજલન એવો સૂક્ષ્મ લોભ, બાદર પણ નીકળી જાય. પરંતુ અહીં સામાન્યથી આપણે જોઈએ તો એની અંદર સંજલન એ લોભ જ ઉદયમાં છે. એટલે આ પ્રમાણે એ 10મા ગુણસ્થાનકે આ 6 પ્રકૃતિ, એટલે 9મા ગુણસ્થાનકના અંતે 6 પ્રકૃતિ નીકળતા 10મા ગુણસ્થાનકે એ 60 પ્રકૃતિનો ઉદય હોય છે. 9મા ગુણસ્થાનકના જીવોમાં વર્તતા પ્રથમ 3 ભેદનો ઉદય, પછી સંજલન, ક્રોધ, માન, માયા
આમ આ 3 કોષાયનો ઉદય વિચ્છેદ થાય છે, કારણ કે પરિણામની ધારા હંમેશા વિશુદ્ધિ 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 અતિશય વિશુદ્ધિ થતી જાય છે, જેના કારણે અને શ્રેણીના કારણે મોહનો પરાભવ થતો, એટલે પરાભવ થતો હોવાથી તે મોહનીય કર્મની એ પ્રકૃતિઓ ઉદયમાંથી નીકળતો જાય છે. એટલે હવે કેટલી પ્રકૃતિ કે હવે માત્ર એક સંજ્ઞાન લોભ જ છે. એટલે આ 9મા ગુણસ્થાનકે એ સંજ્ઞાન લોભ સિવાય બાકીને એ સંજ્ઞાનની 3 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા 10મા ગુણસ્થાનકે હવે માત્ર સંજ્ઞાન લોભ એ રહે છે. એટલે આવા પ્રકારના એને બેદ્રિક જે વાત છે એ બેદ્રિક, એમાં બેદ્રિકની અંદર પણ આટલી છે કે એમાં કે શ્રેણીનો પ્રારંભક જો સ્ત્રી જીવ હોય તો પ્રથમ સ્ત્રી વેદનો ઉદય ટળે, પછી પુરુષ વેદ અને નપુંસક વેદનો, એના સંજલન ત્રિકનો ઉદય, એના પછી સંજલન ત્રિકનો ઉદય અટકે છે. એને શ્રેણીનો પ્રારંભ કરનાર જો પુરુષ વેદ પુરુષ જીવ હોય તો પહેલા પુરુષ વેદનો ઉદય અટકે, ત્યારબાદ સ્ત્રી વેદ અને નપુંસક વેદ અટકે છે, અને એના પછી જ એ સંજલન ત્રિક અટકે છે. અને જો શ્રેણીનો પ્રારંભક કોઈક નપુંસક જીવ હોય તો પહેલા નપુંસકનો ઉદય અટકે, પછી સ્ત્રી વેદ, પછી પુરુષ વેદનો, અને એના પછી સંજલન ત્રિકનો ઉદય વિચ્છેદ થાય. આમ આ 6 જે છે આ 6 પ્રકૃતિ ત્યાં નીકળી જતા એટલે 10મા ગુણસ્થાનકે માત્ર ને માત્ર કેટલી પ્રકૃતિ, તો 10મા ગુણસ્થાનકે એ 60 પ્રકૃતિ છે, એ 60 પ્રકૃતિનો ઉદય એ 10મા ગુણસ્થાનકે સંભવે છે. હા બોલો મૃદુલાબેન, શું પ્રશ્ન છે? સર પ્રણામ સર. આ એક અનુદયમાં કઈ પ્રકૃતિ છે એ ભૂલાઈ ગઈ. એક જ છે જીનનામ કર્મ, બાકી બધા જ હા, ઉદયનો જીનનામ. આવી ગયા છે. માત્ર એક અનુદયમાં કોણ છે? જીનનામ, કેમ કે જીનનામ અચ્છા, એ કર્મનો 13મે ઉદય, ગુંઠાણે આવશે. હા 13મે ગુંઠાણે આવશે. એ 13મા ગુંઠાને એનો ઉદય આવશે. હા, મને બંધનો ખ્યાલ રહી ગયો એટલે મને હા બરાબર ગોટાળો થયો. બરાબર છે. એટલે ઓકે આ સર. પ્રમાણે 10મા ગુણસ્થાનકે એ 60 પ્રકૃતિનો ઉદય છે. હવે 11મું ગુણસ્થાનક, એ 11મું ગુણસ્થાનક શું છે? તો 11મું ગુણસ્થાનક જે છે એ કોને હોય? તો 11મું ગુણસ્થાનક એ ઉપશમ શ્રેણીવાળાને જ હોય, જ્યાં સર્વથા મોહનો ઉપશમ વાળો હોવાથી એ ઉપશમ વાળાને, એ ઉપશમ શ્રેણી વાળાને જ આ 11મું ગુણસ્થાનક હોય. અને આ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? તો આ ગુણસ્થાનકે 59 પ્રકૃતિનો ઉદય છે. એટલે કે અહીં પણ જે ઉપશમ હોવાથી છેલ્લું જે એક મોહનીયની એક પ્રકૃતિ હતો એ પ્રકૃતિનો પણ શું થઈ જાય? ઉદય વિચ્છેદ થાય, કારણ કે 11મા ગુંઠાના મોહની એક પણ પ્રકૃતિ ઉદય છે નથી, બધી જ પ્રકૃતિ ઉપસમાવેલા છે. એટલે સંજલન લોભ પણ નીકળી જાય. એટલે સંજલન લોભ નીકળતા કેટલી પ્રકૃતિ થાય? કે 11મા ગુણસ્થાનકે 59 પ્રકૃતિ જે છે એ 59 પ્રકૃતિનો ઉદય એ 11મા ગુણસ્થાનકે જ થાય છે. 12મું ગુણસ્થાનક એ ક્ષીણમોહ છે. 12મું ગુણસ્થાનક કહે છે તે ક્ષીણમોહ છે, અર્થાત મોહન ક્ષય કરેલા છે. અને ક્ષીણમોહ વાળા એક છપક શ્રેણી, અને છપક શ્રેણી વાળા શું છે કે છપક શ્રેણી વાળા ડાયરેક્ટ 10મેથી ક્યાં આવે છે? 10મેથી 12મે આવે છે. એટલે ક્ષીણમોહ વાળા જ્યારે એ 12મે જાય ત્યારે એને કેટલી પ્રકૃતિ હતી? કે ત્યાં એક ક્ષીણમોહમાં કેટલી છે? તો ક્ષીણમોહમાં 57 અથવા 55, આમ બતાવે છે કે 57 અથવા તો 55 પ્રકૃતિ. એટલે ત્યારબાદ 11ના અંતે કહે છે કે બીજા ત્રીજા, એટલે કે બીજા અને ત્રીજા કસાય, એટલે બીજા અને ત્રીજા અને નારજ, એટલે કે ઋષભ નારજ અને નારજ, આ બે જે સંઘન છે એ બે સંઘનનો પણ અટકી જાય છે, જેથી એનો સંઘનમાંથી એટલે નામકર્મમાંથી 2 નીકળી જાય. એટલે નામકર્મની કેટલી થાય?